ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં છાસવારે બનતી દુર્ઘટનાઓ પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થયા છે। જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં અવારનવાર ગેસ લીકેજ, બ્લાસ્ટ અને આગ લાગવી જેવી દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે। ભૂતકાળમાં નજીકના સમય સહિત ઘણીવાર સર્જાયેલ દુર્ઘટનાઓમાં કેટલાક કામદારોના મોત થયા છે। આ બાબતે જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો ઊણા ઉતર્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે। દુર્ઘટનાઓની પરંપરાને ચાલુ રાખતી ઘટનામાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં આગે દેખા દેતા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા અને આ અંગે જાણવા મળ્યા મુજબ ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં કન્વેનર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગવાને લઈને અગ્નિશામક દળોની મદદ લેવાઈ। આ અંગે ઝઘડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી એમ જાણવા મળ્યું છે। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આ કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ છે। આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। ડીસીએમ કંપનીમાં લાગેલા આગને લઈને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે। વધુમાં મળતી માહિતી મુજબ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેનર બેલ્ટમાં કોઈ કારણોસર આગ લાગતા આખો બેલ્ટ આગની ચપેટમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાની ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ પૈકી મોટાભાગની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઈ નથી, તેથી ઘણી બધી દુર્ઘટનાઓ પ્રકાશમાં નથી આવી। જીઆઈડીસી એસોસિએશન અને નોટિફાઈડ એરિયા ઓફિસ પણ કાર્યરત છે। ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે દરમિયાનગીરી કરી શકે, ત્યારે જીઆઈડીસીમાં છાસવારે થતી દુર્ઘટનાઓ બનતી અટકાવવા કેમ અસરકારક પગલાં નથી લેવાતા એ દુઃખદ છે અને તેને જોઈને તાલુકાની જનતા ચિંતિત બની છે।